ગોંડલના રીબડાની અંદર જે અમિત ખૂંટે જે આત્મહત્યા કરી છે તેમને લઈને હવે નવો વળાંક સામે આવ્યો છે, કારણ કે આખી ઘટના બની અને સીધા આક્ષેપ થયા છે રીબડાના જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની સામે, અને કહેવામાં આવ્યું છે કે અનિરુદ્ધસિંહનું જ આ કાવતરું છે અને આમને મારી નાખવામાં આવ્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગોંડલના રીબડાની અંદર જે અમિત ખૂંટ નામનું જે યુવક છે તેમની સામે એક ફરિયાદ નોંધવામાં આવી, અને એ પણ દુષ્કર્મની। રાજકોટની 17 વર્ષીય સગીરાએ ફરિયાદ નોંધી અને પછી પોલીસે પૂછપરછ શરૂ કરી। જ્યારે શોધખોળ થઈ રહી હતી એ જ દરમિયાન એક એવા સમાચાર પણ સામે આવ્યા અને પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે યુવક તો મળ્યો પરંતુ તે મૃત હાલતમાં। કારણ કે જે યુવક છે અમિત ખૂંટ તેમણે પોતાની જ વાડીએ આત્મહત્યા કરી લીધી છે, ગળે ફાંસો ખાઈ લીધો છે। અને જ્યારે તપાસ થઈ રહી હતી, જ્યારે એમના મૃતદેહને ફોરેન્સિક માટે લઈ જવામાં હતો એ જ સમયે ઘટના સ્થળે જયરાજસિંહ જાડેજા પણ પહોંચ્યા હતા, એ પણ આપણે જોયું। પણ જ્યારે આખી ઘટના બની અને સીધા જ સવાલ થયા અનિરુદ્ધસિંહ જાડેજાની સામે, અને કહેવામાં આવ્યું કે આખું કાવતરું છે તે અનિરુદ્ધસિંહ જાડેજાનું છે। ઘણા સમયથી અનિરુદ્ધસિંહ જાડેજા છે તે આ વ્યક્તિની પાછળ પડ્યા હતા, અને જે આક્ષેપ છે તે જે અમિત ખૂંટની જે વાડી છે એમની જ બાજુમાં જે કામ કરતા એક ભાઈ એટલે કે ખેડૂત છે, ત્યાંના અગ્રણી છે, તેમણે આ આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે આ ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે, દુષ્કર્મ થયું નથી, ખોટી ફરિયાદ ઊભી કરવામાં આવી છે। સૌથી પહેલા તો અગ્રણીએ જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની સામે આક્ષેપ કરતા શું કહ્યું છે તે સાંભળીએ। મારું નામ ગોવિંદભાઈ સકપરિયા, રીબડા ગામ। મારા શેઢાની જ વાડી છે। જે અમિત ખૂંટ જે આપઘાત કર્યો ને, આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું, અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો। આની વાંહે કેટલા ટાઈમથી પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે। વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે। અનિરુદ્ધસિંહનો ધંધો જ આ છે। આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે, અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત। આ એ છેલ્લી કક્ષાના અનિરુદ્ધસિંહના ધંધા છે, અને આ કામ એને જ કરાવ્યો છે। દુષ્કર્મ હાવ ખોટું છે, ઊભું કરેલું એનું કાવતરું છે। કાંઈ 5 દીમાં પ્રેમ થઈ જાય, ગાડીમાં થઈ જાય બધું, આ બધી એની ગોઠવેલી છે ને। છોકરીઓ બધી આની જ છે, અનુની, અને એનું એ ભેગા રહીને આ છોકરીનો ધંધો કરાવ્યો છે। આ મા પાપી છે, આને કુદરત સજા આપશે જ। આ છોકરો નિર્દોષ છે, એનો કોઈ વાંક જ નથી। આ વાઘરીના જ બધા ધંધા છે, આને જે મરાવાનો છે એ અનુના જ ધંધા છે, અને એ પાપ એને ભોગવવું જ પડશે, કુદરત એને છોડશે જ નહીં। અને છોકરીઓ છે ને આને પૈસા લઈને ઊભી કરેલી છે। છોકરીઓ નામ નથી આપતી, અને 5 દીમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જ આવું થઈ જાય। આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને ભોગવવું જ પડે। આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે, એમાં કોઈ નહીં છૂટી। ઓમ શાંતિ। જ્યારે આ ઘટના બની હતી ત્યારે સવાલ એ થતા હતા કે આ વ્યક્તિને કોણ બચાવશે, પરંતુ સવાલ હવે એ છે કે આખી જે આ ઘટના બની છે એમાં શંકાના દાયરામાં હવે એક પછી એક નામ સામે આવી રહ્યા છે કે કેમ આ વ્યક્તિ આત્મહત્યા કરી છે। કારણ કે જે રીતે એમના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી અને એમાં લખ્યું હતું કે મારા ઘરના કોઈ પણ સભ્યને તમે હેરાન ન કરતા, અને પછી નંબરને બધું લખવામાં આવ્યું હતું। પણ સવાલ હજુ પણ એ જ થાય છે કે હવે આ ઘટનામાં નવો વળાંક શું આવશે, કારણ કે આક્ષેપ એવા પણ થયા છે કે આ ફરિયાદ ખોટી છે, અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સામે આવ્યું છે। પણ હવે પોલીસ જ્યારે સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરશે ત્યારે હવે સામે આવશે કે હવે હકીકતમાં શું છે। અમારા અહેવાલને લઈને અને જે રીતે અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર આક્ષેપ થયા છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।